જિલ્લાની વાત કરું, આપણે સૌ કૃષિ અને પશુપાલન પર જ્યારે નિર્ભર હોય ત્યારે જગતનો જે તાત છે પોતાના પરિવાર સાથે આખા વર્ષ દરમિયાન પોતાની ખેતીમાં પોતાનો જીવ હોમી દે છે, પરસેવો પાડે છે અને જ્યારે એનો કાચો માલ નીકળે છે ત્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય છે અને માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ અને કેટલાક દલાલો જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેમ કે મકાઈમાં 2100 રૂપિયા છે તેની સામે 1800 રૂપિયા આપવામાં આવે છે, કપાસમાં 1622 રૂપિયા જાહેર કર્યા છે એની જગ્યાએ 1200-1250 રૂપિયા આપવામાં આવે છે। એ જ પ્રકારે તુવેર હોય કે બીજા તમામ પ્રકારના કાચા માલોમાં જે કડદા પ્રથા લાગુ કરીને વેપારીઓ કટકી કરે છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। બોટાદમાં જે પ્રકારે આ કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોની એક શાંતિપૂર્ણ રીતે એક સંમેલન મળ્યું અને મહાપંચાયત યોજવામાં આવી ત્યારે પોલીસે પરવાનગી ન લીધીના નામે જે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે, લાઠીચાર્જ કર્યો છે, ઘરના બારણા દરવાજા તોડીને જે એમને ખેડૂતો જગતના તાત સાથે જે એમણે વ્યવહાર કર્યો છે, જેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને જે પણ અમારા ખેડૂત નેતા રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય એની સહિત જેટલા પણ ખેડૂત આગેવાનોને એમણે એરેસ્ટ કર્યા છે અને જેલમાં નાખી દીધા છે, ત્યારે આ ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટો આક્રોશ છે અને આવનારા દિવસોમાં પણ આ આંદોલન આગળ જશે, એમાં અમે બધા સાથે છે। સાથે આજે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ